શું તમે મેષ રાશિના જાતક છો? શું તમારું નામ અ, લ અથવા ઈ અક્ષરથી શરૂ થાય છે? તો આજનો વિડીયો તમારા માટે માત્ર રાશિફળ જ નથી, પણ આવનારા સમયની એક ચેતવણી અને એક મોટી તક બંને છે. વિક્રમ સંવત 2082 નો મહામાસ એટલે કે અંદાજિત 19 જાન્યુઆરી 2026 થી 17 ફેબ્રુઆરી 2026 સુધી આ મહિનો મેષ રાશિના ઇતિહાસમાં યાદગાર રહેવાનો છે. કેમ? કારણ કે આકાશમાં એક અદ્ભુત ઘટના બની રહી છે. એક તરફ તમારો સ્વામી મંગળ પરમ ઉચ્ચ થઈને તમને રાજા બનાવવાની તૈયારીમાં છે, તો બીજી તરફ શનિદેવ તમારા 12મા ભાવમાં બેસીને તમારી શાળા સાતીની શરૂઆત કરી ચૂક્યા છે. આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે આ સંઘર્ષ અને સફળતાના મહિનામાં તમારે શું કરવું જોઈએ, શનિની શાળા સાતીના પહેલા તબક્કામાં શું ધ્યાન રાખવું અને આવનારી મહાશિવરાત્રી પર કયો એક ઉપાય કરવાથી તમારી કિસ્મત પલટાઈ જશે. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ મેષ રાશિનું મહામાસનું સંપૂર્ણ ભવિષ્યફળ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે આપણું ચેનલ લાઈવ નીકલેક્ટ પર. સૌથી પહેલા વાત કરીએ કે આ મહિનામાં ગ્રહો તમારી બાજી કેવી રીતે ગોઠવી રહ્યા છે. મિત્રો, મેષ રાશિના જાતકો માટે સૌથી મોટા સમાચાર એ છે કે તમારો રાશિ સ્વામી મંગળ આ મહિનાની 13 તારીખ સુધી મકર રાશિમાં બિરાજમાન છે. મકર રાશિમાં મંગળ ઉચ્ચનો ગણાય છે અને તમારા માટે મંગળ 10મા ભાવમાં એટલે કે કર્મ ભુવનમાં છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે જ્યારે લગ્નેશ 10મા ભાવમાં ઉચ્ચનો થાય ત્યારે તે કુલદીપક યોગ બનાવે છે. એટલે કે ફેબ્રુઆરીના પહેલા 15 દિવસ તમારી તાકાત, તમારું સાહસ અને તમારા પાવર 7મા આસમાને હશે. પરંતુ ચિત્રની બીજી બાજુ પણ છે. શનિદેવ મીન રાશિમાં એટલે કે તમારી રાશિથી 12મા ભાવમાં ચાલી રહ્યા છે. આનો અર્થ એ છે કે તમારા પર શનિની શાળા સાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. રાહુ 11મા ભાવમાં લાભ આપી રહ્યો છે અને કેતુ 5મા ભાવમાં છે. આ સ્થિતિને સરળ ભાષામાં કહું તો તમારું કેરિયર રોકેટની જેમ ઉપર જશે, પણ તમારું મન અને તમારું બેંક બેલેન્સ થોડું ડગમગી શકે છે. હવે આપણે વિગતવાર વાત કરીએ તમારા કામકાજની. જો તમે પોલીસ, આર્મી, એન્જિનિયરિંગ, રિયલ એસ્ટેટ કે મેનેજમેન્ટ સાથે જોડાયેલા હો તો આ મહામાસ તમારા માટે સુવર્ણકાળ છે. 10મા ભાવનો મંગળ તમને તમારા શત્રુઓ પર વિજય અપાવશે. ઓફિસમાં તમારું વર્ચસ્વ વધશે. પ્રમોશન અટકેલું હશે તો તે મળવાના પૂરેપૂરા ચાન્સ છે. સરકારી કામકાજમાં તમને મોટી સફળતા મળશે. વ્યાપારીઓ માટે 11મા ભાવનો રાહુ અચાનક મોટા ઓર્ડર અપાવી શકે છે. શેર બજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિમાં પણ અચાનક લાભ દેખાય છે. પણ શનિ 12મે હોવાથી સાવચેત રહેવું. અહીં એક વાતની ગાંઠ બાંધી લેજો. 10મા ભાવનો સૂર્ય અને મંગળ તમને થોડા અહંકારી બનાવી શકે છે. ઓફિસમાં બોસ સાથે કે સહકર્મી સાથે હું જ સાચો છું એવી જીદ પકડશો તો નુકસાન થશે. આર્થિક સ્થિતિ બાબતે જોઈએ તો પૈસાની વાત કરીએ તો આવક જોરદાર રહેશે. હાથમાં રોકડ આવશે, પણ 12મા ભાવનો શનિ વ્યયનો સ્વામી છે, એટલે કે એક હાથે આવશે અને બીજા હાથે જશે. ઘરના રિનોવેશનમાં, દવાખાનામાં કે કોઈ સામાજિક પ્રસંગમાં મોટો ખર્ચ આવી શકે છે. મારી સલાહ છે કે આ મહિને કોઈને ઉછીના પૈસા આપવા નહીં, પાછા આવવાની શક્યતા નહીવત છે. હવે વાત કરીએ એ વિષયની જેનાથી તમે બધા ચિંતિત હો છો, શનિની શાળા સાતી. ઘણા લોકો તમને ડરાવશે, પણ ડરવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. મેષ રાશિ માટે શનિ 12મા ભાવમાં છે. આ શાળા સાતીનો પહેલો રાઉન્ડ છે. આની અસર તમારા મન પર અને ઊંઘ પર થશે. તમને કદાચ રાતે મોડા સુધી ઊંઘ ન આવે, કારણ વગરની ચિંતા સતાવે, અથવા એવું લાગે કે લોકો મારા વિરુદ્ધ કાવતરા કરી રહ્યા છે. શનિ તમને અહીં એકાંત પસંદ કરાવશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે તેમના માટે આ શનિ આશીર્વાદ સમાન છે. 12મું સ્થાન વિદેશનું છે. શનિ તમને ઘરથી દૂર મોકલવા માંગે છે, તો વિઝા ફાઇલ મૂકવા માટે આ સમય શ્રેષ્ઠ છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પગના તળિયામાં દુખાવો કે આંખની તકલીફ થઈ શકે છે. વાહન ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખજો, કારણ કે મંગળ અને શનિ બંને ઉગ્ર છે. નાની મોટી ઈજા થવાની સંભાવના નકારી શકાય નહીં. સંબંધોની વાત કરીએ તો 5મા ભાવમાં કેતુ પ્રેમ સંબંધોમાં થોડી વિરક્તિ એટલે કે ડિટેચમેન્ટ લાવી શકે છે. પ્રેમી પાત્રો વચ્ચે ગેરસમજ થઈ શકે છે. તમે તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં ક્યાંક પાછા પડશો.
દાંપત્ય જીવનમાં ગુરુની દ્રષ્ટિ હોવાથી મોટા વાંધા નથી, પણ જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. પરિવારમાં તમારી વાણી કઠોર ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. મંગળ તમને ગુસ્સો અપાવશે, પણ શનિ તમને ચૂપ રહેવાનું કહેશે. આ બંને વચ્ચે સંતુલન રાખજો. હવે આપણે વિડીયોના સૌથી મહત્વના ભાગ ઉપર આવીએ છીએ કે આ મુશ્કેલીઓમાંથી બહાર કેવી રીતે નીકળવું. તો ફેબ્રુઆરી 2026માં મહાશિવરાત્રિ તો આવી રહી છે. મેષ રાશિ માટે આ શિવરાત્રિ વરદાન સમાન છે. તેમાં તમે આ પ્રમાણે ઉપાયો કરી શકો છો. ઉપાય નંબર 1, શિવરાત્રિ અભિષેક. મેષ રાશિ અગ્નિ તત્વની રાશિ છે. તમારે શિવરાત્રિના દિવસે શિવલિંગ પર મધ એટલે કે હની અને શેરડીના રસથી અભિષેક કરવો. મધ શનિ અને મંગળ બંનેને શાંત કરે છે. સાથે લાલ ફૂલ એટલે કે લાલ કરણ કે ગુલાબના ફૂલ અવશ્ય ચડાવવા. ઉપાય નંબર 2 જોઈએ તો શનિવારે છાયાદાન. સાડા સાતીની શાંતિ માટે શનિવારે 1 વાટકીમાં સરસવનું તેલ લો, તેમાં તમારો ચહેરો જુઓ અને તે પછી તે તેલ અને પાત્ર કોઈ ગરીબને અથવા શનિ મંદિરે દાન કરી દો. આને છાયાપાત્ર દાન કહેવાય છે. આનાથી અકસ્માત અને બીમારીનો ભય જતો રહેશે. હવે ઉપાય નંબર 3 જોઈએ તો સૂર્યને અર્ઘ્ય આપો. દરરોજ સવારે સૂર્યને જળ ચડાવવું, તેમાં થોડું કંકુ નાખવું. આનાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને આંખની તકલીફ દૂર થશે. ઉપાય નંબર 4, હનુમાન ચાલીસા. મંગળ અને શનિ બંનેને ખુશ રાખવા માટે હનુમાન ચાલીસાથી મોટો કોઈ મંત્ર નથી, તેનો નિયમિત પાઠ કરો. તો મિત્રો, સારાંશમાં કહો તો મહામાસ 2082 મેષ રાશિ માટે કર્મ કરવાનો અને ફળ મેળવવાનો મહિનો છે. સાડા સાતે છે, પણ ડરવા જેવું નથી. તમારી મહેનત અને શિવજીની ઉપાસનામાં તમને દરેક મુસીબતમાંથી બહાર લાવશે. તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમે મેષ રાશિના હોવ તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ સચોટ જ્યોતિષી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.